ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ગુજરાતીમાં માહિતી માટે આજે જ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ગુજરાત સરકારના નાણાં બજેટમાં 2024ના બજેટમાં એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે નમોશ્રી યોજના. આ યોજના સગર્ભા મહિલા તેમજ ધાત્રી માતાઓને પ્રસૂતિ પહેલાં અને પછી કુલ મળીને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાની માહિતી જોઈએ તે આરોગ્ય ક્ષેત્રે એક કદમ આગે, આવું એક ટાઇટલ આપવામાં આવ્યું છે. યોજના છે સગર્ભા ધાત્રી માતાઓ અને નવજાત શિશુને પોષણક્ષમ બનાવવા નમોશ્રી યોજના અંતર્ગત એસસી, એસટી, NFSA, PMJY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે 12,000 રૂપિયાની સહાય માટે 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવા હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ અને સારવાર માટે તેમને 15,000 અને આશા બહેનોને પ્રસૂતિ દીઠ 3,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવા 53 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને 12,000 રૂપિયાની સહાય મળશે, તેમજ આશા વર્કરો જે આશા બહેનો છે તેને પ્રસૂતિ દીઠ 3,000 રૂપિયાની સહાય મળશે. યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો નવજાત બાળકો અને સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે, જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે. યોજનાના લાભ જોઈએ તો ગર્ભવતી બહેનોને 12,000 રૂપિયાની સહાય અલગ અલગ હપ્તાથી ચૂકવવામાં આવશે. આ યોજનાથી નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો થશે, તેમજ ગર્ભવતી મહિલાઓની પ્રસૂતિ સમયે થતા મૃત્યુદરમાં પણ ઘટાડો થશે. યોજના માટે પાત્રતા જોઈએ તો ગુજરાત સરકારની યોજના છે, જેથી ગર્ભવતી મહિલા તેમજ માતા છે તે ગુજરાતની રહેવાસી હોવી જોઈએ. મહિલા છે એ SC એટલે કે શેડ્યુલ કાસ્ટ, ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબલ, NFSA એટલે કે NFSA રેશન કાર્ડ બે પ્રકારના હોય છે, એક NFSA અને એક નોન NFSA. એટલે કે NFSA રેશન કાર્ડમાં માતાનું અથવા સગર્ભા મહિલાનું નામ હોવું જોઈએ. ત્યાર પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હોવા જોઈએ, મતલબ કે એની પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જોઈએ. આ સિવાયના અન્ય માપદંડોની જાહેરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. અરજી ક્યાં કરવી? નમોશ્રી યોજના છે એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, પરંતુ સરકાર દ્વારા અત્યારે વેબસાઇટ કે પોર્ટલની જાહેરાત કરવામાં આવી નથી. ટૂંક સમયમાં અરજી માટેનું પોર્ટલ જાહેર કરવામાં આવશે. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો જાતિનો દાખલો, સગર્ભા મહિલા માટેનું પ્રૂફ એટલે કે હોસ્પિટલમાંથી મળતું પ્રૂફ, અથવા તો મમતા કાર્ડ જે તમને આશા વર્કરો છે તે સહેલાઈથી પ્રોવાઈડ કરી શકશે. માતાઓ માટે નવજાત શિશુનું જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ, કારણ કે જ્યારે પણ ઓનલાઈન એન્ટ્રી કરવાનું આવશે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલમાં OTP જશે. ત્યારબાદ છે બેંકની પાસબુક. આ જે કાંઈ યોજના છે તેમાં મળતી સહાય છે તે ડાયરેક્ટ બેંક ખાતામાં પડતી હોવાથી બેંકની પાસબુક ફરજિયાત જરૂર પડશે. અરજી માટેની હેલ્પલાઇન નંબર અહીં આપેલો છે 07923257942. યોજનાની પૂરી માહિતી માટે નેક્સ્ટ માહિતી જ્યારે